સૌથી મહત્વના સમાચાર ગોંડલથી મળી રહ્યા છે. ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા ચિકિત્સા પટેલ પર હુમલો કરનાર બે મહિલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ગોંડલના સર્કલ પાર્ક વિસ્તારમાં 2 દિવસ પહેલા સ્થાનિક પ્રશ્નો સાંભળવા ગયેલ ચિકિત્સા પટેલની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમની સાથે ઝપાઝપી પણ થઈ હતી. હુમલાખોરોએ તેમની સ્વિફ્ટ કારના કાચ તોડી નાખ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો. ગોંડલ સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે ગણતરીની કલાકોમાં જ 2 મહિલા આરોપીની ધરપકડ કરી છે. ગોંડલની શિવમ સોસાયટીમાં રહેતી 28 વર્ષીય કૃષ્ણા રાજુભાઈ રાવલ અને રાજકોટના આંબેડકર નગરમાં રહેતી 19 વર્ષીય યોગિતા ઉર્ફે યશવી ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિજુડાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. ગઈ તારીખ 24ના રોજ ગોંડલ ઘોઘાવદર રોડ ખાતે આવેલ સરગમ પાર્કમાં ફરિયાદી શ્રી જિગીષાબેન શામજીભાઈ પોકળનો ગયેલા, જ્યાં તેમની કારનો કાચ તોડીને હુમલાનો પ્રયાસ થયેલો. જે અનુસંધાને ફરિયાદી શ્રીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ 324(2), 125, 115(2) તેમજ 54 મુજબ ગુનો દાખલ કરીને આ ગુનાના કામે આરોપી કૃષ્ણા રાજભાઈ રાવલ તથા અશ્વિની ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિલોડાની અટક કરી આગળની તપાસ તજવીજ જારી છે. આવા સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમાચાર ન્યૂઝ. નમસ્કાર.